અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નરોડા વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે નરોડા વિસ્તારમાં આવેલ સુરતના કારખાના બ્રિજની નીચે કાચા છાપરાની બાજુમાં દરોડો પાડી આરોપી હિતિન ચાવડાને ઝડપી લીધો હતો, જ્યારે પોલીસે આરોપી પાસેથી 189 દારૂની બોટલ સહિત 87,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી અગાઉ પણ પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. વર્ષ 1998 બેચના આઈપીએસ ઓફિસર પિયુષ પટેલ હાલ બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે ફરજ બજાવે છે, ત્યારે તેમને હોમ કેડર ગુજરાતમાં તાત્કાલિક પરત મોકલવાનો હુકમ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ રાજ્યના ગૃહ વિભાગનું ગુપ્તચર ખાતું આઈજીપી કક્ષાના અધિકારી MS ભરાડા પાસે છે, જેઓ અન્ય ચાર્જ પણ સંભાળી રહ્યા છે, જેથી પિયુષ પટેલ કે જે અગાઉ આઈબીની કામગીરીથી જાણકાર હોવાથી સરકાર તેમને આ હવાલો સોંપી શકે છે. અમદાવાદના આંબલી બોપલ રોડ પર દારૂના નશામાં ચકચૂર ઓડી ચાલકે 5 થી 7 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં આરોપીએ આજે સવારે ચિક્કાર દારૂ પીને પોતાની ઓડી કાર લઈને ઇસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેણે રસ્તામાં બેફામ કાર ચલાવી હેરિયર કાર અને ટેમ્પો સહિત 5 થી 7 વાહનોને અડફેટે લેતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અહીં હાજર લોકોએ કહ્યું હતું કે કાર ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગરેટ પી રહ્યો હતો, ત્યારે અકસ્માતની ઘટના બાદ પોલીસે કાર ચાલક રિપલ પંચાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.